નમસ્કાર દર્શક મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ઉપર 3 એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. તો શું હવે પછી આવનારા સમયમાં ચૈતર વસાવાને ફરીથી જેલમાં જવું પડશે? તો વિગતવાર સમાચારની વાત કરીએ તો 23 તારીખના રોજ જીઆઈડીસીમાં જે આગની દુર્ઘટના બની હતી તેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને અંદાજે 10થી 13 જેટલા લોકો ઘાયલ થયા હતા. તે અનુસંધાને ચૈતર વસાવા જે ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યાં પહોંચ્યા હતા અને મૃતકના પરિવારોને અને જેઓ ઘાયલ થયા છે તેઓને સહાય રૂપે ફેક્ટરીના માલિક પાસે ગયા હતા. ત્યારે ત્યાં જ એ જીઆઈડીસીમાં એ ફેક્ટરી સામે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં મૃતકના પરિવારજનોના એક વ્યક્તિ સાથે લાફાકાંડ સર્જાયો હતો. ચૈતર વસાવાએ પહેલા એ વ્યક્તિને લાફો માર્યો અને ત્યારબાદ ઝપાઝપી થઈ એ વ્યક્તિએ પણ ચૈતર વસાવા ઉપર હુમલો કર્યો. એ મુદ્દાને લઈને હવે ચૈતર વસાવા ઉપર એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે અને ચૈતર વસાવાને કદાચ પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવે. ત્યારે ચૈતર વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જે ફેક્ટરીના માલિક ઉપર એફઆરઆઈ થવી જોઈએ તેના બદલે અમે એ મૃતકોને ન્યાય અપાવવા માટે ફેક્ટરીના માલિક પાસે પહોંચ્યા. ત્યારે એ ફેક્ટરીના માલિકના બદલે મારા ઉપર જ એફઆરઆઈ કરવામાં આવી છે. આ તદ્દન ગેરવ્યાજબી છે, કારણ કે મારા ઉપર એફઆરઆઈ એટલા માટે કરવામાં આવી છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમે જે બાજુના નર્મદા જિલ્લામાં તમામ સીટો આમ આદમી પાર્ટી જીતી છે તેને કારણે ભારતીય જનતા પાર્ટી મારા વિરુદ્ધ આ એફઆરઆઈ દાખલ કરી રહી છે. આવા ગંભીર આરોપો ચૈતર વસાવાએ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે હું કોઈ નથી, ડરવાનો નથી. જેલની ભલે મારા ઉપર એફઆરઆઈ કરવામાં આવી, જેલની ભલે મને ધમકી આપવામાં આવે, પણ હું કોઈને ક્યારેય ડરવાનો નથી અને હું એક જે લોકો ઘાયલ થયા છે, મૃતકો છે, તેના પરિવારજનો માટે લડી રહ્યો છું. તો મારા વિરુદ્ધ ભલે એફઆરઆઈ થાય, મને ભલે જેલમાં ધકેલી દેવામાં આવે, પરંતુ આ જે લડત છે તે ન્યાય માટેની લડત છે, તે હંમેશા ચાલુ રહેશે, એવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. તો આગળના સમયમાં શું ચૈતર વસાવાને આ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં, ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ જે એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે તેમાં શું ચૈતર વસાવાની ધરપકડ થશે કે પછી આવનારા સમયમાં ચૈતર વસાવાને ફરીથી જેલમાં જવું પડશે, તે હવે આવનારો સમય બતાવશે. ધન્યવાદ દર્શક મિત્રો.